જય માતાજી બધાને। તો ફેસબુકનું પહેલું પેમેન્ટ આવી જશે તો માતાજીને લાપસી ધારવાની છે, તો લાપસી બનાવવાનું શરૂ કરું। તાપ સરસ રીતે જગી જશે તો હવે આપણે લાપસીનું અંધાણ મેકી દઈએ। પાણી આંધણ આવી જશે તો આપણે ગોળ નાખી દઈશું। ગોળ આંધણમાં આપણે 2 પાવડા તેલ નાખી દઈશું। તેલ ઘઉંનો લોટ તો આપણે લોટમાં મણ નાખી દઈશું। તેલ મિક્સ કરી દઈશું। લોટમાં ગોળિયું ન રહે એ માટે હાથથી આપણે ગોળિયું ભાંગી નાખશું। આ રીતના આપણે બધી ગોળિયું ભાંગી નાખશું। સરસ રીતે લોટ મિક્સ થઈ જશે તો આપણે આંધણમાં ઓરી દઈએ। હવે આપણે વેવણેથી વિંધા પાડી દઈશું। લાપસી સાથે આપણે મગનું શાક બનાવવાનું છે, તો લાપસી સડાય ત્યાં સુધી આપણે મગનું શાક બનાવી નાખીએ। તો હવે આપણે મગ બફાણા છે તો મગનું આંધણ મૂકી દઈએ। પાણી, મીઠું, આંધણ આવી જાય પછી આપણે મગ ઓરવાના છે। લાપસી સડી ગઈ છે તો આપણે હલાવી નાખશું વેવણેથી। થોડુંક તેલ નાખી દઈશું જેથી કરીને લાપસી છૂટી પડી જાય। મિક્સ કરી દઈશું। મગનું આંધણ આવી જશે તો આપણે મગ ઓરી દઈશું। મગ તો કુકરનું ઢાંકણું આપણે ઢાંકી દઈશું। લાપસીમાં આપણે કાજુ અને બદામ નાખવાના છે, તો કાજુ બદામનું કટિંગ કરી નાખીએ। બદામ, કાજુ, તો લાપસીમાં આપણે શુદ્ધ ઘી નાખી દઈશું। કાજુ બદામ, મિક્સ કરી દઈશું। લાપસી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે નીચે ઉતારી લઈશું। તો લાપસી આપણે માતાજીને ધારવા માટે ડીશ તૈયાર કરી લઈએ। લાપસીની ડીશ તૈયાર કરી નાખી છે તો હવે આપણે મોઢે જારી આવી।
છે મારા કુલદેવ માનો મઠ. તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં કહેજો. હવે મેં આવી જશે અમારા ખોડિયાર માતાજીના મંદિરે. હવે આપણે મરચું અને ટમેટું મોળી નાખશું. મરચું, ટમેટું, તો આપણે જોજો મગ બફાઈ જાય કે નહીં. મગ સરસ મજાના બફાઈ જશે. તેલ, તેલ ગરમ થઈ ગયું છે. આપણે રાઈ નાખી દઈશું. રાઈ, જીરું, મીઠો લીમડો, લીલા મરચા, ટમેટા, હિંગ, હળદર, ધાણા જીરું, મરચું, મીઠું, છાશ, બાફેલા મગ, ખાંડ, મગનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે નીચે ઉતારી લઈશું. લાપસી અને મગનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આવી બધા જમવામાં છે મગનું શાક, છાશ, લાપસી. તો વિડીયો પસંદ તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ફેસબુક જતા તો ફોલો કરી દેજો. મળશું નોડિયો. બાય બાય. જય માતાજી, જય હિન્દ.